દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં અનેક ચર્ચાઓ થઈ હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાર્ષિક સામાન્ય સભા શુક્રવારના રોજ શિક્ષણ સમિતિની કચેરીએ મળી હતી, જેમાં બાળકોના વિકાસ સહિત શાળાઓના કામોને લઈ ચર્ચાઓ થઈ હતી, તો વિપક્ષી સભ્ય દ્વારા વિવિધ મુદ્દાઓ પર શાસકો સામે પસ્તાળ પડાઈ હતી। નમસ્તે, મારું નામ રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે 2024-25ના બજેટની ચર્ચા કરવા માટેની સામાન્ય સભા હતી। અંદાજે 920 કરોડ આસપાસનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। વિપક્ષ તરફથી મારા તરફથી એ મુદ્દાએ રજૂઆત હતી કે આજના જીવનમાં આજને જે ઝડપી યુગ છે એમાં દીકરીઓને એમના સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવી ખૂબ જરૂરી છે। તો 2 વર્ષ પહેલાં જ્યારે સમિતિનું બજેટ હતું ત્યારે એ લોકોએ 1 કરોડ રૂપિયા દીકરીઓને સેનેટરી પેડના વેન્ડિંગ મશીન મૂકવા માટે ફાળવેલા, પણ એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી અને એના પૈસા પણ બજેટમાંથી ઉડાઈ દેવામાં આવ્યા। તો મારી આજે રજૂઆત હતી કે તમામ મિશ્ર અને કન્યા શાળાઓમાં દીકરીને મેન્સ્ટ્રુઅલ હાઇજીનની પ્રશિક્ષણ આપવામાં આવે અને સેનેટરી પેડ વિનામૂલ્યે આપવામાં આવે અને એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે, જે અંગે સમિતિએ કોઈ કાર્યવાહી કરી નથી। બીજો મુદ્દો એ હતો કે શાળાઓની સાફ સફાઈ એ જીવનનું પ્રથમ શિક્ષણનું પ્રથમ પગથિયું છે। આજે શાળાઓને સાફ સફાઈ માટે પ્રતિક શાળા દીઠ 2000થી લઈ અને 3000, 3500 રૂપિયા ફાળવવામાં આવે છે। તો મારા તરફથી, વિપક્ષ તરફથી રજૂઆત હતી કે આ રકમમાં મોટો વધારો કરવામાં આવે અને શાળાઓને સાફ સફાઈ રાખવામાં આવે। આ સાથે એ સિવાયના અન્ય મુદ્દાઓમાં સમિતિમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર, એજન્સીઓની ગેરરીતિ, સ્ટાફની, કર્મચારીઓની જે અછત છે એ મુદ્દે અલગ મુદ્દે વિપક્ષ તરફથી મારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા માટે 5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। ગુજરાત સરકારશ્રી દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ 205 શાળાના 1029 સ્માર્ટ બોર્ડ આપ્યા છે। મિત્રો, વિચાર કરો કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર બી સ્માર્ટ બોર્ડ નહીં હોય, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્માર્ટ બોર્ડ, મોડલ શાળા, ભીંતચિત્ર, તમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જાઓ તો તમને એમ થશે કે ખરેખર આ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલમાં આટલી બધી સુવિધા સરકાર આપે છે। આજે ગુજરાતમાં, કેન્દ્રમાં અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બી દરેક વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ મળે અને એનો સર્વાંગી વિકાસ થાય, તે માટે અમે સૌ શિક્ષણ સમિતિના સભ્યો મહેનત કરી રહ્યા છે। હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ બજેટ સામાન્ય સભા તારીખ 22/10/2023ને શુક્રવારને 11 કલાકે સભાખંડમાં રાખવામાં આવેલી। તો આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, તેમાં સનને 2023-24ના મૂળ અંદાજપત્ર રૂપિયા 693,76,01,000 અને સનને 23-24નું સુધારેલું અંદાજપત્ર 818,71,81,000 અને સનને 24-25નું ડ્રાફ્ટ બજેટનો અંદાજ રૂપિયા 920,65,75,000નું આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટમાં અમે શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળે તે માટે સનને 23-24ના બજેટમાં 5 કરોડ રૂપિયાનો વધારો કરી તાત્કાલિક ધોરણે દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા માટે અમે આ બજેટમાં પાસ કર્યું છે। તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સારી ક્વોલિટીનો યુનિફોર્મ, લિબર્ટી કંપનીના બૂટ મોજા, સ્ટેશનરી કીટ, મધ્યાહન ભોજન, તમામ પ્રકારની સુવિધા સરકાર તરફથી આપવામાં આવે છે। તેમજ અત્યારે હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં વેઇટિંગ ચાલે છે, તો તેના માટે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ જ્યાં જરૂરિયાત પડી, જ્યાં જે તે ઝોન ઓફિસમાં રજૂઆત કરીને
જે સ્કૂલની ઉપર માલ લેવાનો હોય, નવા ભવનો બનાવવાના હોય, તેની રજૂઆતો કરી ઘણી બધી સ્કૂલોમાં નવા માળ બંધાઈ ગયા છે અને તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા પણ થયા છે અને ભવિષ્યનું ધ્યાને રાખી જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આ વખત એડમિશન નહોતું મળ્યું તેનું ધ્યાન રાખીને અમે તમામ સભ્યોએ રજૂઆત કરીને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં દરેક સ્કૂલોની ઉપર માળ બનાવવાનું કામ ચાલુ છે. ઘણી જગ્યાએ માળ બની ગયા છે અને તેમાં અભ્યાસ વિદ્યાર્થીઓ કરે છે, તેમજ નવા સ્કૂલ ભવનો બી બનાવવાનું કામ ચાલુ છે. હાલ 4 શાળાના નવા માળ લીધા છે, 7 શાળામાં માળની કામગીરી ચાલુ છે, 2 શાળાના નવા મકાનો બનાવ્યા છે, 9 શાળાના નવા મકાનોનું બાંધકામ ચાલુ, જેના જૂન 2024 સુધીમાં કબજો મળી શકશે. 26 નવી શાળા ભવનોના બાંધકામ માટે સમગ્ર શિક્ષા અભિયાનમાં દરખાસ્ત કરેલી છે, જેથી નજીકના ભવિષ્યમાં 26 શાળાના ભવનો મળશે. ટૂંકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો ચિંતિત થઈ નવા સત્રથી મધ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરળતાથી કોઈપણ જાતની લાગવગ વગર એડમિશન મળી રહે એ પ્રકારની અમે વ્યવસ્થા કરી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ